આજ સુધી એવો કોઈ જગ્યાએ અમને નથી સાંભળવા મળ્યું કે મુખ્યમંત્રીની પોર્ટલ ઉપર તમે ફરિયાદ લખાવી અને એનો ઉકેલ આવવામાં આવ્યો છે। આ ફક્ત ને ફક્ત લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે। અંજાર નગરપાલિકાને કામ કરવામાં કોઈ રસ જ નથી લાગતો। આ લોકો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના નામ ઉપર જ અત્યારે બેઠા છે, બાકી આ લોકોનો કોઈ મતલબ જ નથી અહીંયા અત્યારે। મુખ્યમંત્રી પાસે અમે રૂબરૂ સમય માંગશું કે તમે મને 10 વખત આનો જવાબ આપ્યો છે કે આ કામ થઈ જશે ને નથી થતું, તો તમે કેમ કોઈ પગલા નથી લેતા? મિત્રો, અંજારમાં છું। અંજારમાં રામેશ્વર નગર સોસાયટીનું આ નામ છે અને વોર્ડ નંબર 5 માં આવતું આ સોસાયટી છે। ખાસ કરી વારંવાર અંજાર નગરપાલિકાને જાણ કરવામાં આવી કે અમારી જે આ તમે જોઈ શકો છો, આ જે આખી શેરી છે, શેરીમાંથી અત્યારે ગટરના ચેમ્બરમાંથી પાણી નીકળતું હોય છે અને લોકોના ઘરમાં જતું હોય છે। ત્યારે વારંવાર અંજાર નગરપાલિકાને ઈમેલ કરી જાણ કરવામાં આવી કે આ જે સમસ્યા છે એ ઓછામાં ઓછી 8 થી 10 વર્ષ થઈ ગયા સમસ્યાને, પરંતુ એનું કોઈ નિરાકરણ નથી આવતું। છેલ્લે કંટાળી રહીશો દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ ઉપર પણ રજૂઆત કરવામાં આવી, ત્યારે એમને રિપીટ જવાબ પણ આપવામાં આવ્યો કે આ સમસ્યાનું કાંઈક ને કાંઈક નિરાકરણ થશે। પરંતુ અફસોસની બાબત એ છે કે ક્યારે પણ આપણે ઈમેલ કરીએ છીએ કે ચિઠ્ઠી કે પત્ર કે લખતા હોઈએ છીએ, એ ટાઈમ જતા એનો કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો અને લોકો જે આ પીડિત થતા હોય છે એના ઘર સુધી ગટરના પાણી પહોંચતા હોય છે, ત્યાં સુધી અંજાર નગરપાલિકાનું પેટનું પાણી નથી હલતું। કારણ કે આજે જે પણ ચૂંટાઈને આવ્યા છે એના ઘરમાં ક્યારે કચરાની એક રજ પણ નથી જતી અને આપણા જેવા સામાન્ય જે લોકો હોય છે એના ઘર સુધી ગટરના પાણી પહોંચી જતા હોય અને 8 થી 10 વર્ષ થઈ જતા હોય, ત્યારે અંજાર નગરપાલિકાનું સૂતેલો આ તંત્ર શું કરી રહ્યું છે એ સખત જાણવાની જરૂર છે અને લોકોને ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે। ત્યારે આપણી સાથે સોસાયટીના રહીશો છે। શું નામ છે આપનું? મારું નામ જીતેન્દ્રસિંહ જાડેજા છે। કઈ સોસાયટી છે? આ રામેશ્વર સોસાયટી છે અને આ લગભગ 7 થી 8 વર્ષથી આ સમસ્યા અહીં આ ચાલી રહી છે। માણસોના ઘરોમાં પાણી જાય છે, અમારા આખી શેરીના, અને આના માટે થઈને અમે મુખ્યમંત્રી પોર્ટલ ઉપર ફરિયાદ લખાવી હતી અને ત્યાંથી અમને એવો લેટર આવેલો કે ટૂંક સમયમાં નિરાકરણ તમારી આ સમસ્યાનો આવી જશે, અને નગરપાલિકા દ્વારા પણ અમને કહેવામાં આવ્યું કે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી આપવામાં આવશે। અને એ લોકોએ 6 થી 7 વખત એ લોકોએ માપણી પણ કરી છે। હમણાં હોળીથી 2-4 દિવસ પહેલા માપણી કરી ગયેલા, પણ હજી સુધી કોઈ પણ જાતનું કોઈ કાર્યવાહી કરેલ નથી। માપણીના નામે બાપુ ખાસ કરી શું રમત રમવામાં આવી રહી છે? આ લાગે એવું જ છે કે આ ફક્ત અમને એવો દિલાસો આપવામાં આવે છે કે અમે કંઈ કામ કરવાના છીએ, પણ એવું લાગે છે કે આ લોકો કંઈ કામ કરશે નહીં અને ફક્ત ને ફક્ત મતલબ આ કામને ડિલે કરી અને અમને સમસ્યામાં વધારો જ કરે છે આ લોકો। આધુનિકરણની વાત કરવામાં આવે છે, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, તમે ઓનલાઈન પોર્ટલમાં અરજી કરી મુખ્યમંત્રી સુધી, તો તમને શું લાગે છે આ ઝડપી કામ થવું જોઈએ? ના, મને એવું લાગે છે કે આ ફક્ત છે ને વોટ્સએપ નંબર આપીને મુખ્યમંત્રીની પોર્ટલ છે ને લોકોને ઉલ્લુ બનાવી રહી છે। કારણ કે આજ સુધી એવું કોઈ જગ્યાએ અમને નથી સાંભળવા મળ્યું કે મુખ્યમંત્રીની પોર્ટલ ઉપર તમે ફરિયાદ લખાવી અને એનો ઉકેલ આવવામાં આવ્યો છે। આ ફક્ત ને ફક્ત લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે। કેટલી વાર મેલ કર્યો અંજાર? હા, લગભગ 50 વખત મેં ઈમેલ કરેલ છે આના। હા, અંજાર નગરપાલિકાને 50 વખત, કચ્છ કલેક્ટરને 20 વખત, અને મુખ્યમંત્રી પોર્ટલ ઉપર રિમાઇન્ડર લગભગ 10 વખત આપેલા છે અને 10 વખત મને જવાબ મળેલ છે કે આ કામ થઈ જશે અને કામ નથી થતું। અને અંજાર નગરપાલિકાને કામ કરવામાં કોઈ રસ જ નથી લાગતો। આ લોકો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના નામ ઉપર જ અત્યારે બેઠા છે, બાકી આ લોકોનો કોઈ મતલબ જ નથી અહીંયા અત્યારે। મિત્રો, ચોક્કસથી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપરથી આ ચૂંટાઈને આવતા હોય છે, બાકી કામ કરવાની કાંઈ ધગશ નથી અને ખબર નહીં એને છેલ્લે ક્યારે શું કામ કર્યું હશે સારું કામ અંજાર માટે, એ હું પત્રકાર તરીકે મને પણ નથી યાદ। બાપુ, ખાસ કરી હવે શું કહેવા માંગશો? કાંઈ અલ્ટિમેટમ દેવાનું છે કે શું કહેવા માંગશો? અલ્ટિમેટમ તો એમ છે કે હવે જો આ લોકો આ સમસ્યાનો ઉકેલ નહીં આપે અને આને અમારા ઘરોમાં પાણી આવતું રહેશે તો અમારે ઘરો ખાલી કરવા પડશે। બીજું તો કોઈ સમસ્યા છે નહીં, ઘરો વેચીને બહાર જતું રહેવું પડશે બીજી જગ્યાએ, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। કેમ કે આપણે તો ચલો મકાન વેચીને બીજે લઈ શકીએ એમ છીએ, બીજા તો કદાચ ગરીબ માણસો લઈ ના શકે, તો એ લોકોને તો આ સમસ્યામાંથી કેમ હટાવવા? તો એમને તો પછી આ સમસ્યામાં જ રહેવું પડશે। તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સિવાય, અને મુખ્યમંત્રી પાસે અમે રૂબરૂ સમય માંગશું કે તમે મને 10 વખત આનો જવાબ આપ્યો છે કે આ કામ થઈ જશે ને નથી થતું, તો તમે કેમ કોઈ પગલા નથી લેતા? રિપીટમાં એ લોકોએ લેવું જોઈએ કે આ ફરિયાદ નોંધાયેલી છે તો આ સમસ્યાનો ઉકેલ આવ્યો કે નહીં, એ મુખ્યમંત્રીને કદાચ નહીં જાણ થતી હોય।
તો આના કારણે અમે તો આ સમસ્યામાં જ રહ્યા છીએ. મુખ્યમંત્રી પોર્ટલ ઉપર નિરાકરણનો એ લોકો સ્ટેટસ આપી દે છે, જી. પણ ખરેખર તો સ્ટેટસ ફિઝિકલી જગ્યા ઉપર તો થતું નથી. જી. આ લોકો રિપ્લાયમાં આપી દે કે નિરાકરણ છે, વિચારણા હેઠળ છે, પણ સમસ્યાનો ઉકેલ તો આજે 9 મહિના થઈ ગયા, હજી નથી આવ્યો. જી તમે એમને પણ ખ્યાલ હશે ને કે મુખ્યમંત્રીએ કીધું બિલકુલ મુખ્યમંત્રીને પોર્ટલના નંબર, એમની અરજી નંબર 20/2024 WTC 27/8/2024 આ એપ્લિકેશન નંબર છે. અંજાર નગરપાલિકા જોઈ શકે છે એના ઉપર. જી એમના ધ્યાન તો દોર્યું હશે ને? બિલકુલ દોરેલ 50 ઈમેલ કરેલ છે, એટલે 50 વખત લેટર. મુખ્યમંત્રીને પણ દાદ હા, મુખ્યમંત્રીને પણ દાદ નથી આપતા. જી. અને જી નિવૃત્ત શિક્ષક છે, કેટલા ટાઈમ થી રહ્યો વટસાહેબ? અહીંયા તો હું ઘણા વર્ષથી રહું છું. બરાબર. કેવી તકલીફ કેવી તકલીફ આ પાણીની તકલીફ છે, ગટરના પાણી? ગટરના પાણીની. અહીંયા ઘર સુધી, મારા ઘર સુધી, મારું ઘર તો નજીક આગળ છે, ત્યાં સુધી પાણી પહોંચી આવે છે ચોમાસામાં તો અંદર ગટરના પાણી. રજૂઆત કરેલી? રજૂઆત બાપુ કરે છે અમારા વતી. હવે શું કહેવા માંગશો? આ આટલી ઉંમરે નિવૃત્ત શિક્ષકને આવી તકલીફ થતી હોય શું કહેશો? શું કહીએ, તંત્ર નિર્ભર છે એકદમ. જી. કોઈને દાંત દેતું નથી, પોતાની મરજી પ્રમાણે ને પોતાના ફાયદામાં કામ કરે, જી. બાકી બીજાના ફાયદામાં કામ ન કરે. તો મિત્રો આ દ્વારા નિવૃત્ત શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારનું જે તંત્ર છે એ સાવ પોતાના જ મનમાની કરી રહ્યું છે. એ તો અમે વારંવાર કહેતા હોય વિડીયોમાં કે પોતાની જ મનમાની કરતું હોય છે. બાકી તમે શું વિચારી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.